श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून। रामहंस चाय परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए। ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાની મુશ્કેલી વધારનાર રાજુ સોલંકી અને સંજય સોલંકીની મુશ્કેલીમાં હવે વધારો થયો છે। રાજુ સોલંકી, સંજય સોલંકી સહિત કુલ 5 લોકો સામે જૂનાગઢ પોલીસે ગુસ્સી ટોકનો ગુનો છે તે દાખલ કરેલો છે અને તેના હેઠળ તે તમામ લોકોની ધરપકડ છે જે જૂનાગઢ પોલીસે કરી છે। ત્યારે હાલમાં રાજુ સોલંકી સહિત 4 જણા હાલ જૂનાગઢ પોલીસ દ્વારા રિમાન્ડ ઉપર રાખવામાં આવ્યા છે। ત્યારે આ રિમાન્ડ દરમિયાન રાજુ સોલંકી, સંજય સોલંકીની મુશ્કેલીઓ ચોક્કસથી વધી શકે છે। नमस्कार, हूँ मयूर मेवाड़ा, आप જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢનો જે બહુચર્ચિત કેસ હતો તે બહુચર્ચિત કેસના ફરિયાદી સંજય સોલંકી અને તેના પિતા રાજુ સોલંકી જેમની સામે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો। ગઈકાલે તે તમામ લોકોને જે રાજકોટની સ્પેશિયલ જે ગુસ્સી ટોકની જે કોર્ટ છે તેમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે। આ રિમાન્ડ દરમિયાન હવે ચોક્કસથી રાજુ સોલંકીની મુશ્કેલીઓ છે તે વધી શકે છે, કારણ કે રાજુ સોલંકી દ્વારા અત્યાર સુધીમાં જે ગુનાહિત પ્રવૃત્તિઓ કરવામાં આવી છે અને તેના દ્વારા જે પૈસા તે લીધેલા છે તે પૈસાથી તેને જે અત્યાર સુધીમાં પ્રોપર્ટી વસાઈ છે તેની ઉપર હવે પોલીસની નજર છે તે પડી છે। પોલીસ દ્વારા હવે રાજુ સોલંકીની તમામ જે મિલકતો છે તેની તપાસ છે તે કરવામાં આવશે। ખાસ કરીને જે અત્યાર સુધી તેને ગુનાહિત પ્રવૃત્તિઓ કરી છે તેના હેઠળ જે મિલકત તેને અત્યાર સુધીમાં ભેગી કરી છે તે તમામ મિલકતો પોલીસ છે તે તપાસ કરશે અને જે ગેરકાનૂની રીતે જે એટલે કે ગેરકાયદેસર રીતે જે મિલકતો તેને બનાવી છે તે તમામ મિલકતો હવે પોલીસ કદાચ તોડી પાડે તેવી શક્યતાઓ છે તે હાલ ચોક્કસપણે દેખાઈ રહી છે। ગુસ્સી ટોકના ગુના હેઠળ જો આ મિલકતો હવે પોલીસ જો કબજે લેશે તો તેની ઉપર ચોક્કસથી બુલડોઝર છે તે ફેરવવામાં આવશે, એટલે કે દાદાનું બુલડોઝર રાજુની મિલકતો ઉપર ફરે તેવું ચોક્કસપણે હાલ તો દેખાઈ રહ્યું છે। રાજુ સોલંકી, સંજય સોલંકી સહિત જે આખી આ ટોળકી છે તે ટોળકી ઉપર 19 જેટલા ગુનાઓ છે જે ભૂતકાળમાં નોંધાઈ ચૂકેલા છે અને તે ગુનાઓ હેઠળ ગુસ્સી ટોકનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે હવે આ 3 દિવસના રિમાન્ડ દરમિયાન વધુ અનેક ખુલાસાઓ કરવામાં આવે તેવું ચોક્કસથી હાલ તો લાગી રહ્યું છે। પરંતુ કહી શકાય કે બીજી એક વાત એવી પણ સામે આવી રહી છે કે જે પ્રમાણે રાજુ સોલંકી એ જે જયરાજસિંહ જાડેજાને જે સામે 120B હેઠળ તેની ધરપકડ કરવાની, ફરિયાદમાં નામ નાખવાની વાત કરી હતી, સરકારના જે પ્રતિનિધિ મંડળ સાથે તેને બેઠક કરી હતી, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પણ તેને બેઠક કરવાની વાત કરી હતી અને તેના જે મુદ્દા છે, તેની જે માંગણીઓ છે તેવા 15 માંગણીઓ સરકાર દ્વારા તેના 15 મુદ્દાઓ છે તે સ્વીકારવામાં પણ આવ્યા હતા અને ત્યારબાદ પણ તે મુદ્દાની જે લેખિત બાહેધરી સરકાર તરફથી મળવાની હતી તે હજી સુધી મળી ન હતી અને એટલે કહી શકાય કે રાજુ સોલંકી કે જે 13 તારીખે આંદોલન કરવા જઈ રહ્યો હતો તે આંદોલન ચોક્કસથી તેને મોકૂફ રાખ્યું હતું, પરંતુ સરકાર દ્વારા ક્યાંક વધુ ડર હતો કે આ આંદોલન વધુ ઉગ્ર બને અને ક્યાંક એટલા માટે થઈને જ સરકારે આ ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરાયો હોય તેવો આક્ષેપ દલિત સમાજ દ્વારા જે હાલમાં કરવામાં આવી રહ્યો છે। ત્યારે હવે તો કહી શકાય કે જે પ્રમાણે રાજુ સોલંકીની મુશ્કેલીઓમાં વધારો થયો છે, રાજુ સોલંકીની જે મિલકત છે તે મિલકતને ટાંચમાં લેવાની વાત છે તે કરવામાં આવી રહી છે। ત્યારે આગામી સમયમાં કેટલી મિલકત રાજુ સોલંકીની જે આ પોલીસ તપાસમાં ટાંચમાં લેવામાં આવે છે તે તો આગામી સમયમાં જોવાનું રહ્યું। ત્યારે આપ શું માનો છો કે ખરેખર રાજુ સોલંકીની મિલકતો ઉપર દાદાનો બુલડોઝર ફરશે ખરી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર। श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून। रामहंस चाय परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए।